નમસ્તે મિત્રો, ગુજરાતી ફ્લા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે આપણે ગુજરાતી ભાષામાં આપણે ટાઈપિંગ કેવી રીતે કરી શકાય તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો આપણું ગુજરાત હવે ધીમે ધીમે ડિજિટલ તરફ જઈ રહ્યું છે। તો આ ડિજિટલના જમાનામાં આપણે ગુજરાતી ભાષાની જરૂર પડતી હોય છે। તો કોમ્પ્યુટરનો પણ જમાનો ધીમે ધીમે આવી ગયો છે। તો કોમ્પ્યુટરમાં આપણે ઘણા બધા ઓનલાઈન ફોર્મ એવા હોય છે કે આપણે ગુજરાતીમાં ટાઈપ કરવા પડતા હોય છે। તો આપણે પહેલાં જે બકમમાં ટાઈપ કરતા હતા તે ઘણા બધા લોકોને નથી ફાવતું હતું કે બકમમાં આપણે ટાઈપ કેવી રીતે કરી શકાય। તો તમારે મિત્રો ઇંગ્લિશમાં ટાઈપ કરો અને સામે એ જે ઇંગ્લિશ વર્ડ તમે લખેલો હોય એ ગુજરાતીમાં ટાઈપિંગ થઈ જાય। તો તમારે એવી ભાષામાં તમારે ટાઈપિંગ કરવું હોય તો એ કઈ રીતે કરી શકાય અને એ સોફ્ટવેર તમારે કઈ જગ્યાએથી તમારે ડાઉનલોડ કરી શકાય તે હું તમને આજના વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ હું તમને સંપૂર્ણ માહિતી તમને હું આપવાનો છું। તો ચલો મિત્રો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જ આપણે જોઈ લઈએ કે એ ભાષા આપણે તમારે ડાઉનલોડ કરવી હોય તો કઈ રીતે કરી શકાય અને તમારે એ ટાઈપ કઈ રીતે કરવાનું અને તેમાં શું પ્રકારના તમારે સેટિંગ કરવાના રહેશે તે તમામ માહિતી હું તમને આપવાનો છું। ચલો મિત્રો આપણે વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરીએ। ચલો મિત્રો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આવતા રહીએ છીએ। તો ગુજરાતી ભાષા ટાઈપિંગ કરવા માટે આપણે કોઈ પણ એક સોફ્ટવેર ડાઉનલોડ કરવો પડે છે। તો એ સોફ્ટવેર આપણે કઈ જગ્યાએથી ડાઉનલોડ કરવાનું રહેશે તે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ। તો અગાઉ આપણે એક વિડીયો બનાવેલો હતો ભાષા ઇન્ડિયાની વેબસાઇટ ઉપર જઈને આપણે ગુજરાતી ટાઈપિંગની જે આપણે સોફ્ટવેર ડાઉનલોડ કરેલો હતો પણ તેમાં એ ભાષા ઇન્ડિયા અત્યારે વેબસાઇટ નથી, બંધ આવે છે। તો ઘણા બધાની કોમેન્ટને ધ્યાનમાં રાખીને આ વિડીયો બનાવવામાં આવ્યો છે। તો આપણે ગુજરાતી ટાઈપિંગનો સોફ્ટવેર આપણે કઈ જગ્યાએથી ડાઉનલોડ કરીશું? આપણે જે ગુજરાત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈને જ આપણે ગુજરાતી ભાષા આપણે ડાઉનલોડ કરીશું। તો સૌથી પહેલાં આપણે કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લઈશું। અહીં કોઈ પણ બ્રાઉઝર ખોલ્યા બાદ અહીં સર્ચ બારમાં આપણે ટાઈપ કરીશું iora.gujarat.gov.in। આ વેબસાઇટ આપણે ડાઉનલોડ કરી લઈશું। આ ગુજરાત સરકારની જે રેવન્યુ વિભાગની આયોરા વેબસાઇટ છે તેમાં તમને ગુજરાતી ભાષા તમારે ટાઈપિંગ કરવી હોય તો તેનો સોફ્ટવેર તમને અહીંથી મળી જશે। તો ચલો મિત્રો આપણે થોડુંક નીચે આવતું રહેવાનું રહેશે। નીચે આવ્યા બાદ અહીં મિત્રો તમને લાસ્ટમાં તમને અહીં જોવા મળશે ગુજરાતી ટાઈપિંગ માટે કીબોર્ડ। તો તમને અલગ અલગ પ્રકારના કીબોર્ડ તમને આપેલા છે। તો મિત્રો તમને અહીં 32 બીટ અને 64 બીટ એ બંનેમાં તમારે જોવાનું રહેશે। અહીં 64 બીટ આપેલું છે અને વિન્ડો 7 32 બીટ આપેલું છે। તો તમારી પાસે વિન્ડો 10 હોય કે 11 હોય એ તમારે નથી જોવાનું, કેમ કે ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ આવશે મારી પાસે તો વિન્ડો 11 છે, વિન્ડો 10 છે, તો અહીં તો વિન્ડો 7 અને વિન્ડો 8 જ આપેલું છે। તો મિત્રો તમારે કોઈ મૂંઝાવવાની જરૂર નથી। અહીં મિત્રો તમે વિન્ડોઝ 7માં 64 બીટ ડાઉનલોડ કરશો તો પણ મિત્રો તમારી પાસે વિન્ડો 10 64 બીટ હશે તો પણ તમારે આ ઇન્સ્ટોલ થઈ જશે, કોઈ તમને તકલીફ નહીં પડે। તો મિત્રો તમારે 64 બીટ છે કે 32 બીટ એ જોવા માટે તમારે તમારા કોમ્પ્યુટરના પીસી ઉપર આવી જવાનું રહેશે। અહીં ધીસ પીસી તેના ઉપર તમારે રાઈટ ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે પ્રોપર્ટીઝ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીં બતાવી દેશે 64 બીટ ઓપરેટિંગ સિસ્ટમ અને વિન્ડો 10 સિસ્ટમ છે। તો આ જોયા બાદ તમારે અહીં તમારે પાછું આવતું રહેવાનું રહેશે। અહીં મિત્રો મારે 64 બીટ છે તો મિત્રો વિન્ડોઝ 7ની 64 બીટ હું અહીં ઇન્સ્ટોલ કરી લઉં છું। તેના ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ અહીં મિત્રો ડાઉનલોડ થવા માંડશે। ડાઉનલોડ થાય એટલે મિત્રો તમારે આ ડાઉનલોડ થયેલી જે રેર ફાઇલમાં તમારે ડાઉનલોડ થશે તેને આપણે એક્સટ્રેક્ટ કરી લઈશું। એક્સટ્રેક્ટ હર ઉપર જઈને જેવું તમે મિત્રો ત્યાં કરશો એટલે એક ફોલ્ડર સ્વરૂપમાં તમારે આવી જશે। તો ચલો મિત્રો આપણે આ સેટઅપ ઇન્સ્ટોલ કરી લઈએ। યસ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। અહીં મિત્રો મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે તો મિત્રો મારે રિપેર માગે છે તો હું રિપેર કરી લઉં છું, ક્લોઝ કરી લઉં છું। તો મારા પીસીમાં અત્યારે ઓલરેડી ઇન્સ્ટોલ છે, તમારે મિત્રો ઇન્સ્ટોલ કરી લેવાનું રહેશે। ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે ટાઈપિંગ કેવી રીતે કરવાનું રહેશે હું તમને ડેમો અહીંયા આપી દઉં છું। તો ચલો મિત્રો મેં વર્ડ ફાઇલ અહીં ખોલી લીધી છે। ત્યારબાદ હું લખું છું ગુજરાતીમાં ટાઈપિંગ। અહીં મિત્રો ઇંગ્લિશ ભાષા અત્યારે છે, તમારે ગુજરાતી ટાઈપિંગ તમારે ચેન્જ કરવું હોય તો મિત્રો તમે અહીંથી પણ તમે ચેન્જ કરી શકો છો। અહીં ક્લિક કરીને ગુજરાતી ઇન્ડિક ઇનપુટ 2 તેના ઉપર તમે ક્લિક કરીને પણ તમે ચેન્જ કરી શકો છો। અને મિત્રો તમારે જો શોર્ટકટમાં તમારે ચેન્જ કરવું હોય તો અલ્ટર શિફ્ટ તમે આમ દબાવશો કોમ્પ્યુટર કીબોર્ડમાં તો પણ તમારે અહીં ભાષા તમારે ચેન્જ થઈ જશે। અલ્ટર શિફ્ટ તો પાછું ઇંગ્લિશ આવી જશે, અલ્ટર શિફ્ટ ફરીથી કરશો તો મિત્રો તમારે અહીં ગુજરાતી આવી જશે। તો મિત્રો તમારે ગુજરાતીમાં તમારે ઇંગ્લિશ લખશો અને ગુજરાતી ટાઈપિંગ થાય એ રીતની ભાષા તમારે અહીં આવી જશે। તો ચલો મિત્રો હું લખું છું મેરા ભારત મહાન। તો મિત્રો તમે ઇંગ્લિશમાં લખશો તો પણ મિત્રો આવી રીતે ગુજરાતીમાં લખી જશે। તો આવી રીતે તમારે લખતું જવાનું રહેશે। અહીં લખું છું જય જય ગરવી ગુજરાત। તો મિત્રો તમારે આવી રીતે તમે ઝડપી તમે ટાઈપિંગ કરી શકશો। ઇંગ્લિશમાં લખશો અને ગુજરાતીમાં ટાઈપ થતું જશે। તો આ તમને જે ઇન્ડિક ભાષા છે તમને એ સરળ રહેશે। ઘણા બધા અત્યારે ગુજરાતમાં એવા ફોર્મ આવે છે તેમાં તમારે ગુજરાતીમાં ટાઈપિંગ કરવું પડે છે
અમુક ગરવીની વેબસાઇટ છે તેમાં તમારે દસ્તાવેજના ટોકન લેતી વખતે ફરજિયાત તમારે ગુજરાતીમાં ટાઈપિંગ કરવું પડે છે. એવા ઘણા બધા એવા ઓનલાઈન ફોર્મ આવી ગયા છે, તમારે ફરજિયાત ગુજરાતી ભાષાની જરૂર પડતી હોય છે. તો મિત્રો તમારે ગુજરાતી ભાષાની જરૂરિયાતને તમારે પૂરી કરવા માટે તમારે આ યુનિક ઇનપુટ હોવું તમારા કોમ્પ્યુટરમાં હોવું જરૂરી છે. તો ઘણા બધાની કોમેન્ટને ધ્યાનમાં રાખીને આ વિડીયો બનાવવામાં આવ્યો છે. જો મિત્રો તમને અમારો વિડીયો આ ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર તમે ક્લિક કરી દેજો, જેથી કરીને તમને આવા જ પ્રકારના વિડીયો તમને મળતા રહેશે. તો ચલો મિત્રો, આપણે આજે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.